આ ખરેખર ડેન્જર જગ્યા છે. અહીંયા મગરમચ્છ, પીરાના માછલા અને બીજી અન્ય બધા જીવજંતુ જોવા મળી શકે છે. એટલે બહાર ગામના હોય બહાર ગામના હોય તો અહીં નાહવા ન આવતા કોઈ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ગામડાની સવાર પડી ગઈ છે. ચાલો જાગી જઈએ અત્યારમાં એક બે સારા કામ કરી નાખ્યું, કેમ કે ખરાબ કામ તો આપણે કરતા જ હોય છે. પાણી ભરી દેવી કબૂતર ચકલા માટે. અહીં આપણે આ બદામ ઘણા ટાઈમ પહેલાં વાવી હતી, અલગ જ ટેકનોલોજીથી વાવી હતી. એવા અહીંયા આપણે પાણી નાખ્યું એટલે ડાયરેક્ટ મૂળ સુધી પાણી પોગે એ રીતના વાવ્યું હતું. જૂનો આપણો એક ફોટો હશે એ આપણે મૂકી દઈશું આમાં. ગમે એટલું પાણી નાખ્યું એટલે અંદર જ જાય. જ્યાં સુધી અંદર પૂરું પાણી ન પહોંચે ને ત્યાં સુધી. અત્યારે આવડી મોટી થઈ ગઈ. આજ તો આખો દી કંઈ ખાસ કર્યું નથી. આખો દી નવરા બે રહ્યા છીએ ઘરે. ઠેકડા મારમાં ખોટા તડકો જેટલો પડે મિત્રો, ક્યાં બહાર જવું આવા તડકાને. અત્યારે વડોદરાથી ગામડે આવે છે, તો એને લેવા માટે દર્શન હોટલ જે આપણા ગામથી 5 કિલોમીટર દૂર છે, ત્યાં લેવા માટે જવાનું છે. ચાલો તેને લઈ આવી જઈને. કેટલા વાગે પગાડે? બસ 10-15 મિનિટ થાય. કેટલા દિની? 7 દિની? 7 દિની? ચાલો મિત્રો, અને રિસીવ કરી લીધો અને ડાયરેક્ટ ઘરે જઈએ. ઉઈ જઈએ પાછા 3:30 વાગ્યા રાતના. શું લઈને આવ્યો? લાય આવ્યો? ક્યાં ભાગ્યો? હમણાં ખવડાય? હમણાં ખવડાય? હા ઉભો રે લાય લઈ લેવાનું મારે. હા એવું મૂકતા ડોરા બીજું શું. ચાલો મિત્રો, તારે આપણે નાવાનો પ્રોગ્રામ આજ પાછો બનાવ્યો છે. જેની લોકેશન ગોતવી, જે આપણે જૂના વિડીયોમાં આપણે તમને જે ખાણું દેખાડી હતી ત્યાં જવાનું છે. ત્યાં લોકેશન ગોતવાનું છે. જગ્યા બહુ રિસ્કી છે પણ તોય અમે જવાનું છે. બરોબર ને? બરોબર છે. મિત્રો તારે આપણે આવી ગયા છીએ ખાણ જોવા માટે. જોવા નહીં, નાહવાનું જ છે. જો આ રીતની ખાણ છે આખી. પાણી એકદમ ક્લીન છે, પણ અહીંથી ઉતરવામાં થોડુંક કેવરાવે એવું છે. એટલે અમે અહીંયા તો લગભગ નાહવાનો મેળ નહીં પડે એવું લાગે છે. એ તો લગભગ નહીં મેળ પડે. જો આ એકદમ પથ્થર જેવું. બીજી જગ્યાએ ક્યાંક લોકેશન ગોતવું પડશે. કઈ બાજુ ભાઈ તો હું જોઈશું. ચાલો તારે અહીં નહીં મેળ પડે નાહવાનું. થોડીક જ વારમાં આપણે તમને દેખાડશું કઈ રીતની અહીં નાહવાની. બીજું લોકેશન આવી ગયું છે. ડેન્જર ખાય ડેન્જર. બહારના વ્યક્તિ અહીંયા નાહવા ન આવે, કેમ કે જીવનું જોખમ છે અહીંયા.
શું કામ લગન છે ક્યાં જવા દે ક્યાં 5 તારીખે હા 100 ફૂટ ઊંડી ખાઈન છે 100 ફૂટ અમે 50 ફૂટે તો એમે ઊભા છે 50 ફૂટે ઊભા હી વાળે ચાલો અંદર જઈએ મિત્રો આ ખરેખર ડેન્જર જગ્યા છે અહીંયા મગરમચ્છ પીરાના માછલા અને બીજી અન્ય બધા જીવજંતુ જોવા મળી શકે છે એટલે બહાર ગામના હોય મુશાળા માછલા બહાર ગામના હોય તો અહીં નાહવા ન આવતા કોઈ રિસ્કી જગ્યા છે બહુ હાલો 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 ચીકી ના લાલભાઈ હો કુવા નથી ના એવા તમાર કુવા ન્યા છે ના ના આમાં શું વાંધો કુવા મજા આવે ના આવે હોય ને તો પાણી વાંધો કઈ નથી હા ચડે એવું છે નહીં એટલે ચડવા માટે એક નાનો એવડો રસ્તો કરવો પડશે કારણ કે અંદર પડ્યા પછી બહાર ક્યાંથી નીકળવું એ મોટો બહુ પ્રશ્ન છે પીલું આજી નાખવા ઓલું કરીને હમણાં કાઢો કેવું આ ઉકુરી આ મને લો તારા ચાવલ નાવાનું ચાલુ કરી દીધું છે મિત્રો રિસ્કી છે ફૂલ પાણી પણ આપણે તોય નાવાનું છે ગમી થાય મજા રોકવી ન જોઈએ બરાબર ને પકુભા આ તમે જોવો બધી બાજુ બહુ ઠંડુ પાણી હે ઓહો ફૂટ ઊંડું પાણી અને પછી બહુ ઠંડા પાણી હે ફોન ગયો હોય તો ભાઈ પૂરું ભૂલી જવાનું આપણે અંદર વોટર ટેસ્ટ કરવી જોઈએ કેવું કામ કરે નથી દેખાતું કઈ શું કેવું મિત્રો નાહવાની મજા વોટર પાર્ક ને સ્વિમિંગ પુલ તમે ભૂલી જાઓ કાયદેસર થોડુંક રિસ્કી છે પણ તોય તમને મજા આવ્યા રાખે નાહવાની તરતા ન આવડતું હોય એ તો પૂરું થઈ જાય એટલે એ મિત્રોને વિચારવાનું જ નહીં આવામાં નાહવાનું તરતા શીખવું હોય તો આવી જઈએ હો ભાઈ ફ્રી ઓફ તમને શીખવાડવામાં આવશે તરતા બરોબર પકુભા બરોબર તને આવડે ને તરતું ફાયરમાં જે ફાયરની તૈયારી કરતા હોય એને માટે ખાસ આપણે લોંગ સ્વિમિંગ અહીંથી તમે તરી શકો ચાલો તાર આપણે પાછા નાવા જઈએ ફોન લઈ નહીં જઈએ કે અંદર કારણ કે અંદર તો એકદમ ફોન જો કદાચ પડી ગયો ને તો હાવ જાય એવું છે કંઈ પાછો આવે એવું છે નહીં અને હોય તો કંઈ તો એક જ ફોન છે એટલે આપણે ફોન લઈને જવાનું નથી કોની ઘોડે ઈ તો બૂટ ધોવા ગયા ચાલો મિત્રો નાઈ લીધું છે આપણે ઘરે ધીમે ધીમે ઘર બાજુ જઈએ હવે બરોબર ને પકુભા ડિગ્રી તડકો તો હજુ બહુ છે હજુ 3 જ વાગ્યા બપોરના હવે ધીમે ધીમે જઈએ હવે ઘર બાજુ હું થયું લાવો ઠેલી લઈ લો કુંવારો છે આ દેશી કુંવારો ફૂલ પ્રેશરથી પાણી આવે નાવાની મજા જ આયા રાખે અને અહીંયાથી વાડીએ પાણી પહોંચાડવામાં આવે છે પણ આ ભૂલથી લીક થઈ ગયું છે પાણી ભરતું હોય પર્વતોમાંથી આ એવી ફિલિંગ આવશે તમને કાયદેસર અહીંયા પથ્થર જોવો ચાલો મિત્રો કરશું આ જુઓ અહીંયા જ આપણે નાતા હતા તડકો ફૂલ થઈ ગયો 3:30 જેવો ટાઈમ થયો એટલે જોઈ ગયો